સુરતમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ સમાજની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના પડકારો અંગે ચિંતા વ્યક્ત કરી। જાહેર મંચ પરથી પાટીદાર સમાજને આકરી ટકોર કરતા રૂપાલાએ છૂટાછેડા બાદની ઘટનાને લઈને કહ્યું કે છૂટાછેડા પછી તેના બાપા પૈસા ગણવા બેસે એ સમાજ માટે શરમજનક કહેવાય। વર્ષો પહેલા આપણો સમાજ નિર્ણય કરતો અને બીજો સમાજ તેને ફોલો કરતો, પરંતુ આજે આપણો સમાજ ઘણો પાછળ રહી ગયો છે। ઉપરાંત પરસોત્તમ રૂપાલાએ મોટી ઉંમરે દીકરા દીકરીના લગ્ન અંગે પણ ચિંતા વ્યક્ત કરી। મારા મતે છૂટાછેડા એ મહત્વની વાત નથી, પણ છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેહે છે, એ આપણા શરમજનક આપણા માટે છે। આપણે ક્યાં પહોંચી ગયા? આપણા સમાજમાં દીકરીના પૈસાની દેતી લેતીના વિષયો હાલે કડવા પટેલ સમાજની અંદર? અને માની સામે તમે એમ બોલો કે અમે માના ઉપાસકો છીએ ને મા મંદિરવાળી જ છે એવું નહીં, મા ઘરવાળી એ છે। ઘરની અંદર જે બેઠી છે ને એને રાજી રાખવાની આવશ્યકતા છે, ઠીક છે? પણ આ અંગે સમાજે હવે ખૂબ ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે। હવે આપણે સમાજમાં કોઈ નિયમો રાખ્યા છે? આપણું કોઈ બંધારણ છે? આપણે કોઈ નીતિ નિયમ પ્રમાણે હાલવું છે કે આપણે સમાજના નામે ભેગું થવાની છઈયો અને પછી ઘેરે વારો આવે તો એ આપણી મેળે છઈયો? એમાં હવે ખૂબ ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે ને અન્ય સમાજો આપણી કરતાં આગળ થઈ ગયા છે। 5-25 વર્ષ પહેલા એવો સમય હતો કે આપણો સમાજ નિર્ણય કરતો અને બીજો સમાજ એને ફોલો કરતો। આજે બીજા સમાજોએ નિર્ણય કરી નાખ્યા ને આપણે તો હજી વિચારણાય નથી શરૂ કરી। આ ખૂબ ગંભીર મુદ્દો છે, એમાં આપણે વિચારવાની આવશ્યકતા છે। તમે દીકરા દીકરીઓમાં કુશળતા માંગો, ડાયા છોકરાઓની માંગણી કરો, કમાતો હોય એની માંગણી કરો, એનો વાંધો નથી, પણ સમયસર આ નિર્ણયો કરો। એમાંય આપણે માતાઓએ મોટો રોલ કરવાની જરૂર છે। 20-22 વર્ષ આપણી સામાન્ય રીતે લગ્નની ઉંમર હતી। 20-22 વર્ષ થાય એટલે આપણે હવે એમાં ભણતર આવ્યું એટલે 2 વર્ષ વધી ગયા, પણ હવે એ થઈ ગઈ 25-27 અને અત્યારે તો હાલે છે 30-32। એટલે આમાં મોટા ફેરફારો શું આવ્યા ખબર છે? 20-22 વાળી પેઢી જે હતી ને એ 5 પેઢી જોતા, કારણ કે 20 વર્ષે લગ્ન થઈ ગયા એટલે 5 પેઢી એને જોવાનો લાભ મળતો હતો। પછી 25-27 વાળાને 3માં આવી ગયા અને આ 30-32 વાળા 2માં જ છે। એટલે આ કેવડી મોટી ઘાહોટી આપણે હાથે કરીને ઊભી કરી રહ્યા છે ને આખો જનરેશનો કપાઈ ગયા છે। એ સમાજના અસ્તિત્વ સામે પ્રશ્નો ઊભા થઈ ગયા છે। આ બધી બાબતોને સમાજે ગંભીરતાથી વિચારવી જોઈએ અને એ દિશામાં પ્રયાસો કરવા પડશે। પરસોત્તમ રૂપાલાના નિવેદનને અમદાવાદના લોકોએ સમર્થન આપ્યું। અમદાવાદની જનતાનું કહેવું છે કે પરસોત્તમ રૂપાલા સત્ય બોલ્યા છે, દરેક સમાજે બંધારણ બનાવવું જોઈએ। અમદાવાદની જનતા બંધારણ બને તો છૂટાછેડાના કિસ્સા ઓછા બને તેવું માની રહી છે। સમાજ વ્યવસ્થામાં થોડી ત્રુટિઓ રહી છે, દરેક સમાજમાં દેખાદેખી વધી છે। છૂટાછેડા માટે યુવતીના માતા પિતા રૂપિયાની માંગ કરે છે। આ તકલીફ એક ફક્ત પટેલ સમાજ માટે નથી, પણ હરેક આપણા હિન્દુ સમાજ માટે આ તકલીફ થઈ રહી છે। અને જે રીતે રૂપાલા સાહેબે જે વાત કરી અત્યારે જે મુજબની, એવું હરેક સમાજે બંધારણ જરૂરી છે। કારણ કે અત્યારે અને બહુ સત્ય બોલ્યા છે રૂપાલા સાહેબ કે એક મા બાપે ધંધો જ કરી કાઢ્યો છે પૈસાનો। તો હું તો કહું સમાજના હરેક સમાજના લોકોએ આગળ વધીને કંઈક બંધારણ બનાવવું જ જોઈએ કે જેની હિસાબે સંસાર સામો લોકોનો ટકી શકે અને આવા છૂટાછેડાના કેસ ઓછા બને। સામાજિક રીતે જે છૂટાછેડા થાય છે ને એમાં જે મા બાપો માગે છે એના કરતાં એને પ્રેમથી જો રહેવાનું કહે અને બંને સાથે રહે તો એને બીજે બી જો જોવા જાય છે તો બીજે બી એવું જ મળવાનું છે એને પછી। અને જે એમને ભૌતિક સુખ થોડું ભૂલી જાય અને આનંદથી રહે ને તો કંઈ વાંધો આવે એવો નથી। બાકી દરેક સમાજમાં આ બધી લાગી ગઈ છે કે દેખાદેખીમાં ખર્ચા વધારે કરવા અને પછી પહોંચી ના વળાય તો બી એ વ્યાજના ખપ્પરમાં પડી જાય।
બંધારણ બનાવે સારું છે, પરંતુ આજકાલ શું છે, છોકરીઓ વધારે ભણે છે, છોકરાઓ ઓછા ભણે છે. એના હિસાબે લોકોની ડિમાન્ડ છોકરીઓની વધતી જાય છે. તો એના હિસાબે થોડું સમાજ વ્યવસ્થામાં એ થોડી ત્રુટિ રહેલી છે. એના હિસાબે લોકો ઇન્ટરકાસ્ટ ને બધું થઈ રહ્યું છે. બાકી સમાજ બંધારણ કરે તો બહુ સારી વસ્તુ છે અને છોકરાએ પણ એજ્યુકેશનમાં બધું આગળ આવવું જોઈએ. એમની બી વાત સાચી જ છે, એમાં કંઈ ખોટું નથી, પણ એમાં સુધારામાં દેખાદેખી તો દિવસે દિવસે વધતી જ જાય છે. તો દરેક સમાજોમાં થતું આવ્યું છે. આપણે એકલા પાટીદારમાં છે એવું નથી. હવે દરેક એકબીજાને બતાવવામાં હું કમાયો છું દેખાડીને બધાને ઊંચું જ દેખાડવું છે. એટલે થોડા ઘણા કંટ્રોલમાં રહે તો વધારે સારું છે. જે રીતે બધા સમાજે હમણાં પહેલ કરી છે, હમણાં ભરવાડ સમાજનું કાલે જ મેં વાંચ્યું કે ભાઈ મોસાળામાં આટલું લિમિટમાં કરવાનું, આમાં આટલું લિમિટમાં કરવાનું, બેસણું એક જ દિવસ રાખવાનું. આ તો અત્યારે તો મરણ થાય તો 13 દિવસના જમણવાર છે. પટેલોમાં તો કેટલા બધા વ્યવહારો છે. તમે અત્યારે તો આ લોકો બતાવતા નથી, સારું છે. નહીં તો લગ્ન પહેલાં આટલી બધી વસ્તુ આપવાની, આ નહીં કરવાનું, તે છૂટાછેડાનું જે તમે કીધું એ બી બહુ છે, બહુ પૈસા લે છે લોકો. હમણાં સેટેલાઇટનો જે કિસ્સો અમને સાંભળવા મળ્યો કે 10 કરોડ રૂપિયા લીધા. બોલો હવે શું, હવે આ સમાજ ક્યાં જઈ રહ્યો છે? એટલે આ બધા ખર્ચાને બધું ઓછું કરી દેવું જોઈએ. છૂટાછેડા પછી મોટી મોટી રકમની માંગણી કરવી એ તો એક ખરાબ તત્વ છે અને એ સારું નથી, યોગ્ય નથી. એની સામે ઘણા ચૌધરી, ભરવાડ સમાજ, રબારી સમાજ એવા ઘણા સમાજોએ હવે બહુ સારા નીતિ નિયમો બનાવ્યા છે લગ્ન માટેના, કે જેથી સામાન્ય માણસને કોઈ પણ જાતનું બર્ડન પડે નહીં અને ખૂબ જ સુંદર રીતે પ્રસંગો ઉજવાય. અને જે માણસ પ્રસંગ કરે છે પોતાના દીકરા કે દીકરીનો, એની આખી જિંદગીની કમાણી એ પ્રસંગમાં ના જતી રહે, એના માટે જે નીતિ નિયમો બીજા સમાજે બનાવે છે એને પટેલ સમાજ નહીં તો બધા સમાજોએ અનુસરવું જોઈએ.